પ્રકરણ 2.1ની અંદર આપણે 7 દાખલા સુધી અભ્યાસ કરી ચૂક્યા હતા. હવે દાખલા નંબર 8, 9 અને 10, જેમાં દાખલા નંબર 8 જેવો જ દાખલા નંબર 9 છે, પણ દાખલા નંબર 8માં આપણને મધ્ય કિંમત, આવૃત્તિ અને વર્ગ લંબાઈ આપેલી છે, જ્યારે દાખલા નંબર 9માં વર્ગ લંબાઈ આપી નથી. આપણે જાતે શોધીને એમાં લખવાનું છે. હવે આમાં ખાસ બાબત એ યાદ રાખવાની કે આપણને એવું કહ્યું છે કે મૂળ આવૃત્તિ વિતરણ મેળવો. તો મૂળ આવૃત્તિ વિતરણ મેળવો એવું કહ્યું છે, તો મૂળ આવૃત્તિ વિતરણ મેળવવું એટલે શું? વર્ગ અને આવૃત્તિ લખવી. તો આવૃત્તિ તો આપેલી જ છે, તો શું શોધવાનું? વર્ગ. હવે વર્ગ શોધવા હોય તો અધસીમા અને ઉધ્વર સીમા તો જોઈએ. અધસીમા પણ નથી ને ઉધ્વર સીમા પણ નથી. તો સૂત્રોનું લિસ્ટ લખાવ્યું હતું, સમજાવ્યું હતું, ત્યારે કહ્યું હતું કે અધસીમાનું સૂત્ર મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ ભાગ્યા 2 અને ઉધ્વર સીમાનું સૂત્ર મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈ ભાગ્યા 2. આવું સૂત્ર કંઈક થાય. આ સૂત્રને આધારે તમારે અધસીમા અને ઉધ્વર સીમા શોધવાની છે. તો ચલો જોઈએ જવાબ. તો જો અધસીમા બરાબર મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ ભાગ્યા 2 અને ઉધ્વર સીમા બરાબર મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈ ભાગ્યા 2. મેં પહેલા વર્ગની જ ખાલી શોધેલી છે અને નીચે મેં કોષ્ટક બનાવ્યું છે, એ તમે જોઈ શકો છો. તો જો પહેલા વર્ગની પહેલી આખી લાઈન જોઈએ તેમાં એની અંદર જો પહેલી મધ્ય કિંમત કેટલી? 25. તો 25 બરાબર માઇનસ વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ 50, તો 50 ભાગ્યા 2, 50 ભાગ્યા 2 એટલે 25. 25 માઇનસ 25 0, એટલે પહેલી અધસીમા કેટલી આવી? 0. ઓકે. ઉધ્વર સીમા, ઉધ્વર સીમામાં સૂત્ર સેમનું સેમ, ખાલી અહીં શું આવે છે? પ્લસ. હવે જે પ્લસ આવે છે એમ જોઈએ મધ્ય કિંમત 25 વત્તા વર્ગ લંબાઈ 50 ભાગ્યા 2, તો 50 ભાગ્યા 2 કેટલા આવશે? 25. 25 વત્તા 25 કેટલા આવ્યા? 50. તો પહેલો વર્ગ કયો થયો? અધસીમા 0 થી 50. તો પહેલો વર્ગ થઈ ગયો 0 થી 50. આ તો પહેલી વખત આવો દાખલો આવ્યો છે એટલે મેં ગણતરી ઉપર કરીને બતાવી છે. તમારે પરીક્ષામાં એની કોઈ ગણતરી એવી ઉપર કરવાની નહીં, માત્ર અહીં સૂત્ર લખવાનું, અધસીમા બરાબર ને ઉધ્વર સીમા બરાબર, અને ગણતરી નીચે આપણે કરવાની. તો ચાલો જોઈએ બીજાની વાત કરીએ. તો બીજાની મધ્ય કિંમત 105 માઇનસ વર્ગ લંબાઈ 110 ભાગ્યા 2, તો 50. ત્રીજાની 230 માઇનસ 140 ભાગ્યા 2, 160. 400 માઇનસ 200 ભાગ્યા 2, 300. 650 માઇનસ 300 ભાગ્યા 2, 500. રાઈટ. એ જ રીતે બાજુમાં આનું વાત લખવાનું, પણ અહીં શું આવે? બધું પ્લસ આવે અને એનું સાદરૂપ આપવાનું. તમારી પાસે કેલ્ક્યુલેટર છે એ આધારે, પણ સાદુરૂપ કેવી રીતે આપવાનું એ ખાસ ધ્યાન રાખજો. પહેલાં ભાગાકાર થાય 140 ભાગ્યા 2 એટલે 70 અને વત્તા 230 એટલે હવે 300. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરતા 230 વત્તા 140 ભાગ્યા 2 એવું કરતા હોય છે. એવું કરવાનું નહીં, આ ખાસ ધ્યાનમાં રાખજો. અથવા બીજી કોઈ મેથડ બતાવો. બીજી પદ્ધતિ કેવી? જો પહેલાં મધ્ય કિંમત, તો બધી મધ્ય કિંમત લખી દે, 25 25, 105 105, 230 230, 400 400, 650 650, બાજુમાં પણ ઇઝીલી, અને ક્યારેય ભૂલ નહીં થાય. જોજો અહીં માઇનસ છે સૂત્રમાં, તો બધા માઇનસ માઇનસ લખી લેવાના. વર્ગ લંબાઈ કેટલી છે? 50 50, 110 110, 140 140, 200 200. આ બાજુ પણ 50 110 140 200, વચ્ચે વત્તા, પછી તેનું સાદરૂપ આપ, તો પણ સરળતાથી આપણે દાખલો ગણી શકીએ. ક્યારેય ભૂલ થવાની પણ શક્યતા રહેતી નથી. અને એનો આપણે અલગ અલગ વર્ગ શોધવાનું. જો 50 થી 160, 160 થી 300, 300 થી 500, એ અલગ અલગ વર્ગ અને આવૃત્તિ તો રકમમાં આપેલી જ છે. તો આ હતો દાખલા નંબર 8. દાખલા નંબર 9માં આપણને શું કહ્યું છે? ખાસ ધ્યાન રાખજો. દાખલા નંબર 9 છે ને એ મોસ્ટ આઈએમપી. દાખલા નંબર 8 ખાલી આઈએમપી. દાખલા નંબર 9 મોસ્ટ આઈએમપી. અને અહીં કહ્યું છે અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો. શું કહ્યું છે? અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો. અને આપણને રકમમાં આપ્યું છે શું? મધ્ય કિંમત આપી છે, દિવસો એટલે કે આવૃત્તિ આપી છે. તો મધ્ય કિંમત આપી છે, તો બધી મધ્ય કિંમત વચ્ચેનું અંતર જો સરખું છે, 11.5, 21.5, 31.5, 41.5 ને 51.5, બધા વચ્ચે 10-10નું અંતર છે, એટલે વર્ગ લંબાઈ કેટલી આવશે? 10. જ્યારે અગાઉના દાખલામાં દરેકની અંદર તમને વર્ગ લંબાઈ અલગ અલગ આપી દીધેલી હતી. પરીક્ષામાં ક્યારેક આવો દાખલો પૂછાય તો તમે ગભરાઈ જાઓ કે આમાં વર્ગ લંબાઈ તો આપી હતી, કેવી રીતે શું થાય? પણ વર્ગ લંબાઈ આપી છે
મધ્ય કિંમતના સરખા અંતર પરથી આપણને વર્ગ લંબાઈ મળે છે. તો ચલો જોઈએ જવાબ. જો અમે ટાઇટલમાં લખી દીધું છે કે વર્ગ લંબાઈ 10 લેવાશે. કેમ? તો કારણ પણ નીચે લખ્યું છે કે બે મધ્ય કિંમતો વચ્ચેનો તફાવત 10 છે માટે. રાઈટ? તો ભૂલ ન થાય એટલા માટે. નહીં કે પરીક્ષામાં સંશોધન થાય અથવા જ્યારે તમે દાખલા ગણતા હોય ભવિષ્યમાં ત્યારે એવું લાગે કે આમાં તો મધ્ય કિંમત તો આપી નથી, તો કરવાનું શું? તો એ વખત ગભરાવું નહીં. હવે જો પહેલું ખાનું મધ્ય કિંમતનું છે, એ તો આપેલું જ છે. વર્ગ લંબાઈ બીજું ખાનું આપણે શોધ્યું. કેવી રીતે? મધ્ય કિંમતો વચ્ચેનો તફાવત 10-10 આવે એ 10-10 લખી દીધા. હવે આગળ દાખલા મેં તમને બતાવ્યું હતું કે આપણે પહેલી વાર આ દાખલો ગણીએ છીએ એની ગણતરી અલગ કરી બતાવી હતી, પણ તમારે અલગ કરવાની કોઈ જરૂરિયાત નથી. ડાયરેક્ટ તમારે કોષ્ટકમાં જ લખી લેવું. અધસીમા બરાબર મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ ભાગ્યા 2. ચોથા નંબરનું કોષ્ટક ઉધ્વર સીમા બરાબર મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈ ભાગ્યા 2. બરાબર? ઓકે, આટલું જોઈએ પહેલાં. તો જો મધ્ય કિંમત 110, 11.5, 21.5, 31.5, 11.5, 21.5, 31.5 એ રીતે લખતું જવાનું, જેટલી આપી હોય એટલી. બરાબર? અહીં સૂત્રમાં માઇનસ છે તો માઇનસ 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 માઇનસ. વર્ગ લંબાઈ 10 તો 10, વર્ગ લંબાઈ 10, 10, વર્ગ લંબાઈ 10, 10 ભાગ્યા 2. સાદરૂપ આપણ 10 ભાગ્યા 2, 11.5 માઇનસ 5 તો 6.5 આવે. 21.5 માઇનસ 5 16.5, 31.5 માઇનસ 5 26.5. એમ દરેકની અધસીમા શોધવાની. ઉધ્વર સીમામાં પણ એવું. વર્ગ લંબાઈ 10, 10, 10 ભાગ્યા 2, 11.5 વત્તા 10 ભાગ્યા 2 16.5, 26.5, 36.5 એ રીતે દરેક શોધવાનું. હવે ખાસ ધ્યાન રાખજો આમાં કે આમે આપણને એવું કહ્યું છે કે શું કહ્યું છે? અનિવારક આવૃત્તિ વિતરણ મેળવો. હવે ખાસ જોઈએ તો જો 6.5 થી 16.5 પહેલો વર્ગ મળ્યો, 16.5 થી 26.5 બીજો વર્ગ મળ્યો, 26.5 થી 36.5 એ રીતે બધા વર્ગ મળે. પણ તમે જુઓ કે 16.5 16.5 આ કેવું છે? નિવારક. આપણે કેવું જોઈએ છે? અનિવારક. તો મેં તમને પહેલાં કહ્યું હતું કે જ્યારે આપણે અધસીમામાંથી અધસીમા બિંદુ શોધતા હોઈએ ત્યારે 0.5 બાદ કરવા પડે. ઓકે, અને ઉધ્વર સીમામાં શું કરતા હોઈએ? 0.5 પ્લસ કરીએ છીએ. રાઈટ? તો આપણે એ આમાં અનિવારક, નિવારકમાંથી અનિવારક શોધવું હોય ત્યારે શું કરવાનું છે? નિવારકમાંથી અનિવારક શોધવું હોય ત્યારે આપણે અધસીમામાં 0.5 પ્લસ કરવાનું છે. 6.5માં 0.5 પ્લસ કરો, 7 થઈ ગયા. અને ઉધ્વર સીમામાં 0.5 માઇનસ કરો, ઊંધું. ધ્યાન રાખજો. 16.5માંથી 0.5 બાદ કરો, 16 આવ્યા. હવે સ્વાભાવિક છે પહેલો વર્ગ 16 આવી ગયો તો બીજો વર્ગ કયો આવે? તો 17. 17 થી 26. અને તમે જોઈ શકો છો કે વર્ગ લંબાઈ હંમેશા 10 થશે. જોજો, વર્ગ લંબાઈ ઊભી જોવાની. તો જુઓ 17 માઇનસ 7 10, 26 માઇનસ 6 10. હવે આમ જોઈએ તો મેં તમને કહ્યું એ પ્રમાણે કે અધસીમાઓ 0.5 પ્લસ કરો તો 26.5માં 0.5 પ્લસ કરો 27. ઉધ્વર સીમાઓ 0.5 માઇનસ કરો તો કેટલા આવે? 36. હવે 36 છો તો અહીં 37 આવે તો ચેક કરીએ. 36.5 વત્તા 0.5 37 થાય. અને 46.5માંથી 0.5 બાદ કરીએ 46 આવે. રાઈટ? તો એ રીતે 46 39 56. જો દરેકમાં ના કરવું હોય તો અહીં 10 ડિફરન્સ થવો જોઈએ. 16 વત્તા 10 26, 26 વત્તા 10 36, 36 વત્તા 10 46 એ રીતે 10 પ્લસ કરતો જાઓ, ઓટોમેટિક મળી જશે. 7 વત્તા 10 17, 17 વત્તા 10 27, 27 વત્તા 10 37 એ રીતે. ઓકે, અને વર્ગ પરથી આપણે આવૃત્તિ તો આપેલી જ છે. અગત્યનું શું? આપણે વર્ગ શોધવાના હતા. અનિવારક. ઓકે, આ 2 દાખલા થયા. હવે દાખલા નંબર 10, વેરી મોસ્ટ આઈએમપી. જો દાખલા નંબર 10માં એવું કહ્યું કે વર્ગ સીમાઓ પરથી આપણને વર્ગ આપેલા છે, એના પરથી વર્ગ સીમા બિંદુઓ મેળવો. આપણે 9મા દાખલામાં જોયું ને 6.5 થી 17.5 એ રીતે આપેલું હતું ને 16.5 સોરી 6.5 થી 16 એ વર્ગ સીમા બિંદુ હતું. એના પરથી આપણે વર્ગ મેળવ્યા. હવે આ પણ એવું જ છે, વર્ગ અને આવૃત્તિ આપેલી છે, એના પરથી આપણે વર્ગ સીમા બિંદુ મેળવવાના છે. તો કેવી રીતે મેળવે વર્ગ સીમા બિંદુ? તે ધ્યાનમાં રાખજો. અધસીમામાંથી 0.5 બાદ કરો, ઉધ્વર સીમામાં 0.5 પ્લસ કરો. પણ ક્યારે કરાય? તો બંને વચ્ચે એકનો ડિફરન્સ હોય ત્યારે.
અનિવારક હોય ત્યારે આ પણ અનિવારક છે, પણ બંને વચ્ચે એકનો ડિફરન્સ છે. હવે તમે એમ કહેશો બંને વચ્ચે એટલે કેવી રીતે? તો જો બતાવો. જો 1 થી 1.475 પછી 1.5 થી 1.975, આ 1.475 થી આ 1.5 એટલે જે વર્ગ હોય ને એ વર્ગમાં ધ્યાન રાખજો, એ વર્ગમાં આપેલા વર્ગની ઉધ્વર સીમા એના પછીના વર્ગની અધર સીમા બંને વચ્ચે તફાવત 1 થાય તો 0.5 બાદ કરવા પડે. કેવી રીતે? ધારો કે હું કોઈ વર્ગ લખીને તમને બતાવું છું, તો કયો વર્ગ લખું એ ખાસ ધ્યાનમાં રાખજો. જો હું વર્ગ લખું છું 0 થી 9, 10 થી 19, 20 થી 29, આ વર્ગ લખે. આ 10 છે અને આ 9 છે, તો બંને વચ્ચે કેટલું અંતર છે? આ 9 છે, બંને વચ્ચે કેટલું અંતર? 1. 1 ભાગ્યા 2 તો કેટલા આવે? 0.5 આવે. તો આપણે એટલા માટે અધર સીમામાં 0.5 બાદ કરીએ છીએ અને ઉધ્વર સીમામાં 0.5 પ્લસ કરીએ છીએ. ધ્યાનથી સાંભળજો. અધર સીમામાં 0.5 એટલા માટે બાદ કરીએ છીએ અને ઉધ્વર સીમામાં 0.5 શું કરીએ છીએ? પ્લસ કરીએ છીએ. જ્યારે આની અંદર ડિફરન્સ કેવો છે? વધારે છે. જોઈ શકો છો 1 થી 1.475, 1.5 થી 1.975, 1.5માંથી 1.475 બાદ કરવા પડે. તો જોઈએ જવાબ. જો પહેલાં જ મેં ગણતરી દર્શાવી દીધી છે, જરૂરી નથી કે હું 1.5માંથી 1.475 બાદ કરું. તમે બીજો કોઈ પણ વર્ગ લઈ શકો, પણ જે તે વર્ગની ઉધ્વર સીમા અને એના પછીના વર્ગની અધર સીમા લેવી પડે. આ ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, તો જોઈએ 1.5માંથી 1.475 બાદ કરો કેટલા આવ્યા? 0.025 ભાગ્યા 2 કરવાના તો કેટલા આવશે? 0.0125. તો અધર સીમામાંથી 0.0125 બાદ કરવાના અને ઉધ્વર સીમામાં 0.0125 શું કરવાના? પ્લસ કરવાના, અને ત્યારે આપણને વર્ગ સીમા બિંદુ મળશે. તો જોઈએ ફરીથી એકવાર. ધારો કે મેં આ રીતે લખ્યું છે, તમે ઈચ્છા થાય તો ધારો કે આ વર્ગ લઈ લો. ચલો હું એમ કહું છું કે આ વર્ગ લઈએ. હવે આ વર્ગ લઈએ તો નીચે કેટલા આપ્યા છે? 2.5 આપ્યા છે. તો પહેલાં લખવાના 2.5 તમારા કેલ્ક્યુલેટરમાં, માઇનસ 2.475 માઇનસ 2.475. ઓકે, આની બેની બાદ બાકી કરશો તો તમને 0.025 મળશે. એ જ મળશે. ભાગ્યા 2 કરશો તો આ જ મળશે. તો અધર સીમામાં 0.0125 બાદ કરો અને ઉધ્વર સીમામાં 0.0125 પ્લસ કરો એટલે તમને બધો જવાબ મળી જશે. હવે આપણે જવાબ તરફ આવીએ છીએ. જવાબમાં લખ્યું છે અધર સીમા બિંદુ અને ઉધ્વર સીમા બિંદુ. આ તો જે રકમમાં આપ્યું છે એ જ આપણે લખ્યું છે. વધારાના 2 કોલમ બનાવ્યા, અધર સીમા બિંદુ, ઉધ્વર સીમા બિંદુ, અને ત્યાર પછી કયું બનાવે છે? વર્ગ સીમા બિંદુ આપણે જોઈએ છે તે. ઓકે, હવે જે અધર સીમા બિંદુ આપે તો અધર સીમા 1, અધર સીમા 1.5, 1.5 ઉધ્વર સીમા, એવી સેમ ઉધ્વર સીમા 1.475, 1.475, 1.975, 1.975, એ રીતે 2, 2.5, 2.5, 3, 3, 3.5, 3.5, એ રીતે ઉધ્વર સીમા 2.475, 2.400 બધા આ રીતે લખી દેવા. અધર સીમા અને ઉધ્વર સીમા લખી દેવા. તમારી ઇઝી મેથડ બતાવું છું, ધ્યાન રાખજો તમારા માટે, ભૂલ ન થાય એટલે. હવે અધર સીમામાં 0.0125 બાદ કરો, 0.0125 બાદ કરો, બધામાં 0.0125, 0.0125, 0.0125. જે જવાબ આવે એ લખો. 0.9875, 1.4875, રાઈટ, 1.9875, 2.4875, 2.9875, જેટલી પણ કિંમત આવે એ પ્રમાણે તેની ગણતરી તમારે કેલ્ક્યુલેટરમાં કરવાની થાય. ઓકે, આ સમજાવું પણ તમારે જાતે ગણવાનું છે, પીડીએફમાંથી ઉતારા કરવા નથી, તો ખબર પડશે, નહીં તો ખબર પડશે નહીં. ઉધ્વર સીમામાં 0.5 એ રીતે શું કરવાના? પ્લસ કરવાના. 0.0125, 0.0125, 0.0125, 0.0125, એનો જે જવાબ આવે 1.4875, 1.9875, 2.4875, 2.9875, રાઈટ. અને પછી શું કરવાનું? અલગ અલગ વર્ગ સીમા બિંદુ 0.9875 ટુ 1.4875. જુઓ 1.4875 થી 1.9875, 1.9875 થી 2.4875 જોઈ શકો છો. જે વર્ગ આવે એ વર્ગ સીમા બિંદુ. આ વર્ગ સીમા બિંદુ આપણે મેળવ્યું. આ હતો દાખલા નંબર 10. વેરી મોસ્ટ આઈએમપી. ખબર ના પડે તો તમે પૂછી શકો છો, પણ ખાસ કરવું. આપણે અહીંયા 2.1 પૂર્ણ કર્યું. હવે હું શું કરીશ? 2.1ને લગતા જેટલા પણ દાખલા છે ઉદાહરણના એ પહેલાં કરાવીશ.
એટલે એ 2.1ની પદ્ધતિ મુજબના દાખલા અહીંયા પૂર્ણ થાય. ત્યાર પછી જ આપણે 2.2માં જઈશું અને જે દાખલા રિપીટ થતા હશે એને તમને હોમવર્કમાં આપીશ. તો જોઈએ 2.1નો દાખલા નંબર ઉદાહરણ નંબર 2.1 જેવા દાખલામાં ઉદાહરણ નંબર 9. તો ઉદાહરણ 9માં આપણને શું કહ્યું છે કે કોષ્ટક આપ્યું છે. એ કોષ્ટક કયું આપ્યું છે? જો ઉર્ધ્વ સીમા બિંદુથી ઓછા એટલે થી ઓછા પ્રકારનું આપ્યું છે અને નીચે પ્રશ્નો શું પૂછ્યા છે? કેટલી વ્યક્તિનું વજન 45 કિલોગ્રામથી ઓછું હશે, કેટલી વ્યક્તિનું વજન 50 કિલોગ્રામથી 65 કિલોગ્રામની વચ્ચે હશે અને મૂળ આવર્તન વિતરણ મેળવો એવું પણ આપણને કહ્યું છે. રાઈટ. તો 3 પ્રશ્નો આપણને પૂછ્યા છે. તો જોઈએ જવાબ. હવે જે 3 પ્રશ્નો પૂછ્યા છે ને તો આપણે શું કરવાનું છે ખબર છે? ત્રીજો પ્રશ્ન પહેલાં શોધો તો પહેલો બીજો મળી જશે, કારણ કે ત્રીજા પ્રશ્ન પરથી જ ગણવું પડે. તો સૌથી પહેલાં મૂળ આવૃત્તિ વિતરણ મેળવવું પડે. તો મૂળ આવૃત્તિ વિતરણ કેવી રીતે મળે? તો મેં તમને સમજાવ્યું. તો ચેપ્ટર નંબર 3માં પણ સમજાવ્યું છે, ચેપ્ટર નંબર 2માં પણ સમજાવ્યું છે. તો સૌથી પહેલાં આપણે રકમને જોઈએ. રકમ આપી છે થી ઓછા પ્રકારે. જો શબ્દ લખ્યો છે થી ઓછા, થી ઓછા છે અને બધી જ કિંમતો વચ્ચે 5 અંતર છે. 30, 35, 40, 45, 50, 55 બધા વચ્ચે 5 અંતર છે. તો તમારે કરવાનું શું? થી ઓછા છે 30માંથી 5 બાદ કરો, વર્ગ લંબાઈ 5 છે તો 25 આવે. તો પહેલો વર્ગ આવે 25 થી 30. 35માંથી 5 બાદ કરો, કેટલા આવશે? 30. તો બીજો વર્ગ આવશે 30 થી 35. કેમ? કારણ કે આપણને ટાઇટલમાં લખીને આપ્યું છે, શું લખીને આપ્યું છે? ઉર્ધ્વ સીમા. એનો મતલબ શું કે હું આ 30માંથી 0.5 બાદ કરું તો કેટલા આવે? 25 આવે. તો પહેલો વર્ગ 25 થી 30 થયો, તો આ ઉર્ધ્વ સીમામાં જ આવે છે. બીજો વર્ગ કેટલો આવશે? 30 થી 35 આવશે. ત્રીજો વર્ગ 35 થી 40, ચોથો વર્ગ 40 થી 45, પાંચમો વર્ગ 45 થી 50, એ રીતે. અને મેં તમને કહ્યું હતું એ પ્રમાણે જો થી ઓછા હોય તો સૌથી વધારે સંચય આવતી સૌથી નીચે આપી હશે અને થી વધુ હોય તો ટોપ પર હશે. તો જો નીચેથી તમારે બાદ કરતો જવાનું. નીચેથી 50 માઇનસ 49, 1, 49 માઇનસ 47, 2, 47 માઇનસ 44, 3, 44 માઇનસ 48, 6, 38 38 માઇનસ 30, 8, 30 માઇનસ 15, 15 અને 15 માઇનસ 7, 8, 7 માઇનસ 0, 7 અને ઉપર 0ના 0, એ રીતે આપણે લખવાના. તો જુઓ વર્ગ મેં તમને કહ્યા એ પ્રમાણે 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60, એ રીતે વર્ગ બધા બનાવી દીધા. હવે શું કર્યું? નીચેથી આપણે આવૃત્તિ લખતા ગયા. 50 માઇનસ 49, 1, 49 માઇનસ 47, 2, 47 માઇનસ 44, 3, 44 માઇનસ 38, 6, એ રીતે ઉપર આવૃત્તિ પર લખી. એને કહેવાય મૂળ આવૃત્તિ વિતરણ. ઓકે. હવે પહેલો બીજો પ્રશ્ન જોઈ લઈએ. પહેલા પ્રશ્ન એવો કે કેટલી વ્યક્તિનું વજન 45 કિલોગ્રામથી ઓછું હશે? 45 કિલોગ્રામથી ઓછું હશે. તો તમે જોઈ શકો છો જવાબ. જુઓ આપણને કહ્યું 45 કિલોગ્રામથી ઓછું, તો આ 45 કિલોગ્રામ છે, એનાથી ઓછા એટલે કેટલા આવશે? 0 + 7 + 8 + 15. તો આ બધાનો સરવાળો કેટલો આવે? 30 વ્યક્તિનું વજન 45 કિલોગ્રામથી ઓછું હશે તેમ કહેવાય. રાઈટ. જો બીજો પ્રશ્ન એવો કહે છે કેટલી વ્યક્તિનું વજન 50 કિલોગ્રામથી 65 કિલોગ્રામની વચ્ચે હશે? 50 કિલોગ્રામથી 65 કિલોગ્રામની વચ્ચે. તો જુઓ તમને 50 કિલોગ્રામથી 65 કિલોગ્રામની વચ્ચે એટલે 6 + 3 + 2 તો કેટલા આવશે? 11 વ્યક્તિઓનું વજન 50 કિલોગ્રામથી 65 કિલોગ્રામની વચ્ચે હશે તેમ કહેવાય. જો મેં અહીંયા દર્શાવ્યું છે 50 થી 55માં 6, 55 થી 60માં 3 અને 60 થી 65માં 2, એટલે કેટલા? 11 વ્યક્તિનું વજન 50 કિલોગ્રામથી 65 કિલોગ્રામની વચ્ચે હશે તેમ કહેવાય. રાઈટ. તો આ હતા પહેલો, બીજો અને ત્રીજો. ઓકે. હવે ઉદાહરણ નંબર 10. ઉદાહરણ નંબર 10માં આપ્યું છે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ પરથી, એટલે થી ઓછા પ્રકારનું છે, ધ્યાન રાખજો. થી વધુ પ્રકારનું આપ્યું. પેલું હતું થી ઓછા પ્રકારનું, આ છે થી વધુ પ્રકારનું. 40 કિલોગ્રામ કે તેથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓ, 40 કે તેથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓની સંખ્યા અને 40 કે તેથી ઓછી ઉંમર ધરાવતા વ્યક્તિઓની સંખ્યા. ત્રીજું લખ્યું છે મૂળ આવૃત્તિ વિતરણ.
ઉપરના જેવો જ દાખલો પણ ઉપરમાં હતું થી ઓછા અને આમાં છે થી વધુ, રાઈટ? આટલો ડિફરન્સ છે. તો આપણે સૌથી પહેલાં શું કરવું પડે? થી વધુ છે તો એમાં પહેલાં એ ચેક કરવાનું કે બધા વચ્ચે અંતર કેટલું છે. તો જો બધા વચ્ચે 5 અંતર છે, જોઈ શકાય છે. 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, બધા વચ્ચે 5 અંતર છે. હવે થી વધુ કયું છે? તો થી વધુ કયું હોય તો 5 પ્લસ કરવાના. તો પહેલો વર્ગ કયો આવશે? 25 થી 30. ઓકે, બીજો વર્ગ કયો આવશે? 30 થી 35. ત્રીજો વર્ગ કયો આવશે? 35 થી 40. એ રીતે દરેકે દરેક આપણે વર્ગ બનાવવા પડે. અને શબ્દ શું લખ્યું? અધસીમા. તો 25 તમારે અધસીમામાં આવવા જોઈએ. હવે મેં તમને એવું કહ્યું કે થી વધુ હોય ત્યારે સંચય આવૃત્તિ હાઈએસ્ટ ટોપ પર આપી હશે, પહેલાં આપી હશે. તો જો પહેલાં જ છે તો ઉપરથી બાદ કરતો જો 100 માઇનસ 96, 4, 96 માઇનસ 87, 96 માઇનસ 87, 9, 87 માઇનસ 70, 17, 70 માઇનસ 45, 45 માઇનસ 25, એ રીતે બધી કિંમતો બાદ કરતો જવાનું અને મૂળ આવૃત્તિ વિતરણ મેળવવાનું થાય. તો જો મૂળ આવૃત્તિ વિતરણ હમણાં મેં તમને વર્ગ બતાવી રીતે 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, એ રીતે દરેક વર્ગ લખી લેવા. પછી આવૃત્તિ મેં તમને કહી હતી ઉપરથી લખતું જવાનું. 100 માઇનસ 96, 4, 96 માઇનસ 87, 9, 87 માઇનસ 70, 17, 70 માઇનસ 45, 25, એ રીતે. હવે આપણને જે પ્રશ્ન પૂછ્યા છે ને, મેં પહેલો પ્રશ્ન લખી દીધો એટલે ત્રીજા નંબરનો પ્રશ્ન પહેલાં ગણ્યો તો જ આપણને આ કિંમત મળે. હવે આમાં લખ્યું છે 40 કે તેથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓની સંખ્યા શોધો. હવે 40 કે તેથી વધુ, આ 40 છે એનાથી વધુ એટલે બધાનો સમાવેશ થઈ જાય, અહીં જેટલા પણ આવે બધા તો મેં અહીં લખ્યા જ છે. ઓકે, જો અહીં બધી કિંમતો આપણે લખી રાખી છે. 25 + 20 + 11 + 8 + 5 + 1 + 0 અને આવૃત્તિમાં પણ છે એ જ 70 વ્યક્તિઓ થાય. એટલે મેં ગણતરી કરીને બતાવી છે કે 40 કે તેથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓની સંખ્યા 70 છે. ઓકે, હવે એવો સેમ બીજો પ્રશ્ન એને એવું કહ્યું છે 40 કે તેથી ઓછી ઉંમર ધરાવતી વ્યક્તિઓ, તો એનાથી ઉલટું 40 કે તેથી ઓછી ઉંમર ધરાવતી વ્યક્તિઓ એનાથી ઉલટું. જો આ 40 છે એનાથી ઓછા, આ ઓછા આવશે આટલા 4 + 9 + 17, તો 4 + 9 13, 13 + 17 એટલે કેટલા આવશે? 30. અથવા જો એવું ન કરવું હોય તો કુલ વ્યક્તિ કેટલા છે? 100. એમાંથી 40 કે તેથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓ જવાબ કેટલો આવ્યો? 70 આવ્યો. તો 100માંથી 70 બાદ કરો જવાબ કેટલા આવશે? 30. કોઈ પણ રીત ચાલે. મેં ગણતરી બતાવેલી છે. 40થી ઓછી ઉંમર ધરાવતી વ્યક્તિ 25 થી 30, 30 થી 35, 35 થી 40. ઓકે, 30 વ્યક્તિઓ થઈ. તો વિદ્યાર્થી મિત્રો આટલા દાખલા ગણજો.